વેલકમ બેક। તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને રાજનીતિ હવે ગરમાઈ છે। એવામાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા। સી.આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ જેવા નેતાઓ આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। તુષાર ચૌધરીએ સંસદમાં ડીપીઆર રજૂઆત કરી હોવાની વાત સી.આર. પાટીલે નકારી હતી। તેમણે કહ્યું હતું કે લોકસભામાં એવો કોઈ પ્રસ્તાવ રજૂ કરાયો નથી અને ધારાસભ્યને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી। નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે। એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। નવસારીના નવા બની રહેલા ભાજપના કમલમ ખાતે એક પેડ માખે નામની યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને તે જ સમયે સી.આર. પાટીલે આ નિવેદન આપ્યું હતું। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ। તો તાપી પાર નર્મદા લિંક યોજના મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ હોય તેવા એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે આકરા પ્રહારો કર્યા હતા। આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું હતું। એમએલએ તુષાર ચૌધરીએ સંસદમાં ડીપીઆર રજૂ કરવાની વાત કરી હતી, જે ખોટી।